દોસ્તો, ફરી વખત અમારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને બહુ લોંગ ટાઈમ પછી અમે વિડીયો બનાવવા જઈ રહ્યો છું, ત્યારે દિલથી સોરી. આગળ દઉં છું. અલા વાત કરવી પડે ભાઈ. આ બધા જોને મને પૂછે છે, આ બધા ડેકોરેશનનું સામાન લેવા જાવ ને બધા મને પૂછે છે. પપ્પા પ્રિન્સભાઈની ગાડી અમારી પાસે આવી ગઈ છે આજે. પ્રિન્સ જાવું છે ને? જાવી હાલો હાલો. તો હાલો ભાઈ, ડેકોરેશનનો સામાન લેતા આવી પછી મળી. ડેકોરેશનની વસ્તુ લેવા માટે આગળ બજાર ઉપર નીકળી ગયા છો. આગળની બજારોમાં ગાડી આમ આગળ પાર્ક કરીને નીકળી ગયા છો. આગળ ડેકોરેશનની વસ્તુ લઈ લેવી પછી મળવી. મિત્રો તો ફાઇનલ મિત્રો અમારો સામાન બધો લેવા ગયો છે. હજી પ્રિન્સને ક્યાંક બાકી લેશું. આગળ આખું ઘૂમી લીધું, થોડી ઘણી વસ્તુ લઈ લીધી છે અમે. હવે આગળ જોઈ. અરે પ્રિન્સ બતાય શું લીધું મને અત્યારે? આપણે ફૂલ ને એવું લીધું છે બધું. હા, અને હજી આ વખતે ડેકોરેશન પ્રિન્સ કરશે. સારું ન કર્યું એનો વારો છે. સારું થયું તો મારો વારો. કેમ ભાઈ? હવે સારું કર્યું. મેં પ્લાન આપ્યો છે. કેમ ભાઈ? પ્લાન તે આપ્યો તો એમને કરવું. આખો દીધો હું રડું છું ને એમાં તું તો ઓફિસ. હું તાર હારે છું. કેમ ભાઈ? હું આને હારે છું ભાઈ. આમાં આખો દી ઓફિસે વયો છો? નહીં હું તાર હારે જ છું. નહીં તું આખો દી ઓફિસે, હું અહીંયા કરું છું ભાઈ. યા વસ્તુ ખોટી વસ્તુ આમાં ચાલશે જ નહીં મને. એલઈડી લાઇટો લેવા માટે માતાવાડીમાં અમારું સ્વાગત કરે છે. આમાં આપણે યાર આપણા ચિંતા એનું ધ્યાન જ છે ને. આમ બધી આમ લાઇટો લેવામાં વધારે પડતો એનું ધ્યાન છે. ભાઈ ખબર છે તે લાઇટ લીધી છે બધાને બતાવીમાં તું આમ કરીને બતાવી દો. કરતો ફરી કરતો એકવાર સારો જ લાગતો કાંઈ રોડ ઉપર એવો. રોડ ઉપર હા યુટર્ન મારવાનો. ઓટો આપણી ગાડી ઓટો છે. આપણી ગાડી ઓટો છે ભાઈ. ટેસ્લા છે ઓટોમેટિક ટર્ન મારે. ઓટો લાગી જાય. બાપા છે ને, બાપા છે એટલે બધું લાગી. ઓકે તો ગાઈઝ અહીંયા બધા કરી રહ્યા છે કામ. એ દેખો અમે બપોરના જમવાને ગયા ને માણસ એમ કહે છે કે અમારે કે હું નાસ્તો કરીને આવું. તો તને કોણ કહેશે ઘરે નહીં જમવા આવતો એમ? સમજો તો જો ભાઈ કોઈને કોન્ટ્રાક્ટ રાખવો હોય આવું કાંઈ શણગારવાનો તો બેડીને આપો. પ્રિન્સને આપો. બેડીને આપો. પ્રિન્સ તમારો કોન્ટેક્ટ નંબર એલા ઊંધું માર્યું એ આમ દબાય. હું આમ તો હા એમ કહી દો ભાઈ. તારું પેપર આ ટોપલા શણગારવાનું કામ હાલે છે. થોડા ઘણા પ્રિન્સે શણગાર્યા છે. વેરી નાઇસ. આ માણસ થવાનો નથી હોય અહીંયા. મારે એટલે હું ઓર્ગેનાઇઝેશન કરું. મારે ઓર્ડર કરવાનો હોય ખાલી. મારે કાંઈ કરવાનું ન હોય. એમાં પ્રિન્સ કરે ને મારો ભાઈ પ્રિન્સ કરે પછી મારે નામાન કંઈ કરવાનું ન હોય. હું એક હાથે જ્યારે હું કે હાથમાં ટોપલો પકડીને પછી જ્યારે હાથમાં લગાડવું પડશે ને હાથ ગંદા કરવા પડે ને અરે પણ તારું આમ તો કહેવાય ને કે ભાઈ પ્રિન્સ આખો પ્લાન કોને આપ્યો? તે આપ્યો છે. ખાલી કરવાનું, કોઈ હેલ્પ નહીં કરવાની. એ હેલ્પ કરાવવા લાગુ ને પણ આગળ હું કરું ને હેલ્પ. હા કરું છું. હાલો ગાઈઝ હું કરું હમણાં હેલ્પ. મેં એક મસ્ત મજાનું ટોપલું કર્યું છે. પ્રિન્સ તું શું કરશો? એ સાલા એ સબ ક્યાં કર રહે હો ગાલમેલ? જો કેવી આટલી છોકરી ક્યુટ યાર, પણ આને છે ને એ સાલા રાહ નહીં જા. તાર નસીબમાં નથી રહેવા દે. એ નહીં તાર નસીબમાં નથી. સાચી હકીકત હોય તાર નસીબમાં નથી. તો ભાઈ છે ને
દુનિયામાં એક વસ્તુ યાદ રાખવી કે મહેનત કરશો ને એટલે નસીબ તમે તમારા હાથે લખશો. વાહ વરો ભાઈ વાહ વાહ શાયર વાહ. બાકી મહેનત ઉપર બધી વસ્તુ છે. પછી ઓલે ગાંડીમાંથી એક શાયરી થઈ જાય. ના ભાઈ ના. ગાંડીમાંથી એક એક. ના ભાઈ ના. આર્યનભાઈ તમારું શું કેવું? અરે કામ કરો ખાલી હે ડિસ્ટર્બ ન કરો. તું કહેશો હે કહેશો હું તું ઈ મને કહેતો પણ તો એમાં પાણી તો ગ્લુ તો નાખ આમ જો પાણી વગરનું પેપર ડૂબાડે શું થાય? ये क्या जान रहा है तू हैं? બસ 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 એટલું કરજો. દૂધ અરે તો દૂધ વાળો છો. તો ચાલો મિત્રો હવે તમે અમારો વિડીયો જોવો હવે કઈ રીતના વર્ક કરવી જોઈએ. હું નાટક કરીશ નાટક કરવાનું છે. તાળું ખોવાઈ ગયું હગું. તાળો અહીંયા આ તો તોડી નાખ્યું એ ડોફીના તોડી નાખ્યો જોતો તોડી નાખ્યું બોલે આ જોતો અરે આ વાત તમે ધંધા કરો છો. કઈ એક ખબર આ વસ્તુ છે ને કોઈને ખબર ન પડવી જોઈએ. તું બોલ એટલે કે બધાયને ખ્યાલ આવી જાય ગામને ખ્યાલ આવી જાય એટલે ચાવી લાયા હતી. ચાવી તો લાવ. યાર એ બાપા ચેન કે જો कहाँ से चाबी चाबी क्या से હા ભાઈ યાદે નોકું થઈ જાય ડો આખું. અરે આ બધું તોડી નાખ્યું આ પિંકા હે તો પપ્પાને ફોન કર્યા પૈસા દઈ જાય અત્યારે અત્યારે. હા કયા હરખીનું કર હરખીનું કર હાલ ખોલાવું કામ. હાલ કઈ હરખું કર. हमारे इधर आज हालत છે તમારો દાખો મારા નથી. લા જાતો કે તારો કોઈ તાર ચાવી તો લાયા હતી કોક. ચાવી નથી પણ હે આયા નોફી પાસે છે. કઈ નો હોય હાલે આ એવડી સાહી નથી અલા. ચાવી દે ક્યાં કીધું માણસ આ સાઈડ આપે છે મને આ તાળું ખોલવા. આ જાતી જ નથી અંદર. યાદે તારું કામ નથી લાય આ લાય તાવી નો હાલે આવી. તો તાળા ને ચાવી તો કોક લાવો કે આને હું છે. મારો સુગાડ કોઈ કે બેન નો થવો જોઈએ બીજું કઈ નહીં. સુરતની બહાર નહીં જાવ જોઈએ. સુરત ની બેન નો સુરત ની ક્રિસ્ટલ ની બેન તારી. અલા મને નથી મારવાનું મને અહીં યાદે વાગી જાય વાગી જાય. અલે મારે તાળું હરખું જોયો એ બધું રિપેરિંગ કરેલું જોઈ કમ્પ્લીટ. આ રિપેર આ જો તો આ સાઈડ વળી ગયેલી છે. એ ત્યાં વાળી નાખી સાહેબ હરખું તાળું મારે જોઈ લે જોઈ નોખું કર્યું જો નોખું કર્યું નોખું કર્યું. હાલો ગાઈઝ આપણે તો મસ્તી હાલશે અમે જો આટલા મસ્ત મજાના એટલા બધા ટોપલા મસ્ત મજાના ટોપલા કરી નાખ્યા છે. આ બધું ઈશાનભાઈ તમે શું કેવો બધા ટોપલા કર્યા એના માટે? મસ્ત બનાવ્યા જો ભાઈ મસ્ત ઈશાનભાઈની થોડીક મહેનત છે. આ તો હાળો ગધેડો ક્યાંક રખડાવો યોગ્ય હતો. સૌથી કાંઈ જાજી મહેનત આની છે પણ કાંડી એવા જ કરે છે. જો જોઈ લે આમ જોઈ લે આમ જોઈ લે અલા આખું હાથમાં ગયું હોય આને તોલા ડોર રિપેર કરે હરખી હોય ઓ ભગવાન. નાખ ત્યાંથી પાછું અંદર ટણપા હાળા હું કે સાઈડ કાઢ્યું તો એ ખબર નહોતી. અરે બોકડા ના ખબર ત્યાં ઓલું બીજું કહે આમ આખો કાગળિયો ખોટશે બધું હાથમાં આવી છે. એમ જ થાય. આખો તોડી કોને નાખવાનો બોલ ક્યાં નાખ્યો તે? એને બોલ આપણી પાસે જ ને એવું ભાઈ. એ દોફા અહીંયા હોય જ તે બોલ
બહાર પડ્યો તો ને હવે કાંઈ નહીં, હવે તાળું લઈ ગયો, હવે ખુલે ઈ બીજું. પણ ડોફા બીજું કોક ખોલશે ને તો બધું હાથમાં આવી છે ને. પણ તાળું મેં તો તાળું લઈ ગયું છે. આ નીકળે જ નહીં હવે જો. આ ગમે એમ મોં નીકળે. હવે પૂરું થઈ ગયું. ગમે એમ તમને. બા હવે તોડવા નથી આખું દરવાજો હાલ આમ તાણપા હાલે 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 નીચે હાલો એ મસ્ત મજાનું બોડી લાગી ગયું છે બોક્સ બધું આવી ગયું છે ઘરે ખાતા હોય થોડીક વાર ખાઈને પછી મળવી આગળના કન્ટિન્યુ આ છે ને બધા ફોનમાં વાત જ કરતો હોય 24 કલાક કામ ધંધો બીજો કાંઈ નથી આને અને એને આખા ગામ હારે અને વાત જ કરવી હોય એ અહીંયા તો કોની હારે વાત કરશે લીલો કપાય ડોફાય પાઇપ નો કપાય ગાંડી નો માણા અમાર ભેગો થઈ ગયો છે એક તમે જોવો આમ જોવો વાહ વડો ભાઈ વાહ 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 વડો ભાઈ વાહ વાહ તારી જેવો માણા નથી જોયો મેં આખી પાઇપ પેલા કાપી નાખી લીરાની પાઇપ કાપી અરે નીચે ની કઈ ફટાફટ નીચે ની કઈ વાહ મારો ભાઈ વાહ ક્યાંથી શીખશો આ બધું ઈ ભાઈ મારે મેં તને શીખવાડ્યું હતું ગાંડા પણ એકવાર તો કર્યું પણ ગાંડીના નીચે કઈ હવે નીચે ની કાપું શું ભાઈ અત્યારે બ્લોગમાં મૂકજો આમ નામ ખાલી ખ્યાલ આવે કેટલું છે ગાઈસ મસ્ત મજાનું ડેકોરેશન કરી રહ્યા છીએ અમારા મંડપનું થોડોક મંડપ અહીં નીચે થઈ ગયો છે થોડોક હવે થોડોક ઊંચો કરાવવાનો હવે ઊંચો નહીં થાય હવે આવતી વખતે હું કેવું પ્રિન્સને આખું ડોકું બારું કાઢ લે પ્રિન્સ ડોકું બારું કાઢ આમ પતરા હોત ઓય ડોફા ગાઈસ ટોપલાને કાળો કલર કરવાનો છે તો ફાઇનલી મિત્રો ટોપલા મસ્ત મજાના શણગારી લીધા છે બધી છોકરીઓ છે મેં કાંઈ કર્યું નહીં મેં ખાલી બધાને કામ ઝીંઝું છે બધામાં એટલા બધા ટોપલા કર્યા એટલા ઘટશે હજી આ ઘટે એટલે ઓલા પિંકાનો વારો છે હું કેવું લાંબા એ લાંબા ચાલ્યા છો ઈસી દે દે મારા ઘરે દે દે તો હલો ગાઈસ આવી નીચે પ્રિન્સભાઈ નીચે હું કર્યું છે આપણે જોવી થોડું તો ગાઈઝ અહીંયા બધા રાતના 12 વાગે નહીં પણ કેટલા વાગે હશે મારો ભાઈ પછી ઘડી નથી પહેરી પ્રિન્સ એને નથી પૂછું 11:30 બધા પાછા ફોક્સ આવે છે 11:30 નથી થયા એટલે 10:30 જ થયા છે ઓહો એ ક્યાં ચોકલેટ ને એવું છે આમ એ ડોપા આ આઈનો છે આ મૂકો હું તે તરડો કોક મૂકી ગયો એમ કેસો વાળા અરે કોણ મૂકી ગયો કહું છું તો તને ખબર ન પડે હું છે એમ જોવાની હા બોમ્બ એક બિલાડી જાડી એને પહેરી સાડી સાડી પહેરી ફરવા ગઈ હા માતો ફરવા ગઈ માતો માં ઘર દિલ્હીને આવ્યા છો પછી સાડીનો છે સાડીનો છે છૂટી ગયો મગરના મોઢામાં આવી ગયો જીગઝેડ બહુ મસ્ત છે બીજું મગરના મોંમાં આવી ગયો પરફેક્ટ છે ઈ કહી દે કાઈ ને કાલ શીખીને આવી મોંમાં હું છપાક છપાક દો મછલી પાણીમાં ગઈ પાણીમાં ગઈ અહીં આમ કરી દેજો એમ ન દો મછલી પછી આપણે બોલો હાલો એ મૂક દેજો એક મછલી હાલો એક મછલી પાણીમાં ગઈ છપાક પિંક લઈ લે બાજુ દો મછલી પ્લેટ મોટો છે ત્રણ વાર નો બે વાર આટા બે વાર જવાનું તો કાઈ હાલો ફરી ઓવર કળ જુગનો કનૈયો વડે દિલ જીત ના એવું કઈ ન હોય ભાઈ, છે તો છે. પ્રેમનો પર્યાય એના મનમાં શું હાલે ભાઈ કોઈ ન જાણે પણ એ તો જાણે બધાના દલડાની વાત અને ધારું હોય ના મનનું એ કર તો કરાવ મને લે એટલે એને માગે આ બધા કામ તો કરે છે. પ્રેમમાં પડવું એના માટે એક રમત છે ભલે પછી દિલના કટકા થઈ જાય નટકટ ન કરાળો જાણે નંદજીનો લાલો અમને પ્રાણ થી પ્યારો ઈ તો લાગે બહુ વાલો જીવન જીવાડે બારી સૌને નચાડે અને દુનિયાના રંગો એની નજરે બતાવે બોલે મીઠું મત જેવું બધાને ફસાવે પાછો વેના સુરત હાલે આખા જગને રમાડે અને હસતો હસાવતો ને ગીત ગવડાવતો રાજી રાખે દુનિયાને મુખ મલકાવતો દુલ્હન વચ્ચે બાજીગર જોને કેવો જાદુગર દિલોને મેલાવે ગમે તેમ એવો કારીગર રંગ રંગીલો અને થોડો છે હટીલો મારો કાનોડો કોટીલો સદા રહે તો મોજીલો
ફાઇનલી મિત્રો રાતના થઈ ગયા છે 12 ઉપર જેવું થઈ ગયું છે અને મંડપ બંધ કરી દીધું છે. હવે નાસ્તો પાણી કરવા જ આવી. જાડિયાને પૂછ્યું, ઓય જાડિયા ક્યાં જવાનું છે આપણે? હે હવે ખમણમાં કેવું કર્યું ખબર આપણે કેતો કેવું કર્યું ખમણમાં ગામનો ગાળિયો કરેલો છે. ખમણમાં એક ભાઈ કે તમારે કઈ નાસ્તો કરવો છે? મેં કીધું નાસ્તો તો કરવો જોઈએ અત્યારે 12 વાગે. એ કે કેટલા પૈસા આપો? તો તું નહીં આવતો. 250 રૂપિયા દીધા નહીં એ પેલા કેટલા આપતા હતા? 450. પેલા 450 તો અમે કીધું અમે એટલા બધા નથી જોતા, થોડાક ઓછા કરી દે. બધા રિટર્ન કરી દીધા. બધા ઘટે પ્રિન્સ નાખ દે, બીજું શું નહીં આપણે. એમ જ હોય પછી એમ જ જવાનું. ઈ વાત રેડી છે. પ્રિન્સ ભાઈ કોઈ દી કઈ હોય નહીં. ગાઈસ ખમણ આવી ગયા અને અમે ખાવા ના પડે તો ઉતાવળીનો એટલો ને જો ચલો મિત્રો અમે ખમણ ખાઈ લઈએ. એ ક્યાં જવાનું છે? આવલે સર્કલ ત્યાં ક્યાં ખમણ? અમે બધા નીકળી ગયા છે ના બધા અમારી જેવા છે, બધા ડેકોરેશન કરતા હોય બધા ખાવા નીકળી ગયા છે. ગાડીને સાઈડ નો આપણે હાઈલો આવીને એને કઈ ઓન મારતો હારા. ઓય ડોફાયા ક્યાં મળશે ને કઈ ખબર નહીં બાપુ. બતાવ. હેલો ગાયત્રી એલા આગળ આવી ગઈ ગાયત્રી. આ મને ખબર છે હાલ. જય શ્રી રામ. મિત્રા આવો ઓય ગાડી ફટકાડી ઓય. રોંગ માલે તો ગાઈઝ અમે જઈ રહ્યા છીએ બેક ટુ ઘર. ખમણ બમણ ખાઈ લીધા છે. દોડો આમ સીધી નાખ રે ગાડી બોકડા. અલા ગાડી આપતા આવડતી નથી ને તો એલો ગાઈઝ એક તોલા મિત્ર હતો ને ખીજાતો તો થોડોક ગાડી નથી આવડતી અને 2-3 વખત ગાડી ભટકાડી છે ને તો અમે ઘરે જઈ રહ્યા છીએ. તો હેલો મિત્રો હવે અમે ખમણ બમણ ખાઈને બધા કમ્પ્લીટ થઈ ગયા છે. હવે ઉઈ જવાનું છે. બહુ બધું કામ કર્યું છે એટલે ઉઈ જવાનું છે. હવે પાછું સવારે ઉઠવાનું છે. કાલે છે આઠમ એટલે જન્માષ્ટમીનો ઉત્સવ કરવાનું છે. હવે અમે વ્લોગ જોવાનું ભૂલતા નહીં. આ બધા અહીંયા પાણી પીવે છે ડેકીઓ કરે ઇગ્નોર. તો ચાલો મળીએ કાલે કોઈ બીજા નવા વ્લોગ સાથે. જય શ્રી રામ.